આપણે એવું કહીએ છીએ કે એક ભારતમાં હજારો ભારત વસે છે. આપણે એવું મુખ્યત્વે તો માનીએ છીએ કે એક ભારતમાં મુખ્ય બે ભારત તો છે જ. એક એવું ભારત કે જેના માટે ફટાફટ નિર્ણયો લેવાતા જાય ને બીજું એવું ભારત કે જેના માટે લેવાતા નિર્ણયો ક્યારેય ન સમજાય કે ખરેખર એ નિર્ણયોના કેન્દ્રમાં એ લોકો હતા કે પછી એ લોકો માત્ર એક બજાર છે જેને તમે અમુક પૈસા એના હાથમાં પકડાવી લો અને પછી એ સુનિશ્ચિત કરો કે તમારી ઇકોનોમી ગોળ ગોળ ફરતી રહે. આપણા દેશમાંથી આવેલી મુખ્યત્વે 2 થી 3 ઘટનાઓ, ગુજરાત રાજ્યની 1-2 ઘટનાઓ, એના પરથી આજે એ બે ભારતની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત કરવી છે ખૂબ સામાન્ય અને છતાંય અસામાન્ય સમાચારથી. તમે એક અઠવાડિયાથી અરવલ્લી બચાવોની વાત તો સાંભળી હશે. અરવલ્લીની ગિરિમાળા, પર્વતમાળા આપણા આખા ભૂખંડની સૌથી પ્રાચીનતમ ગિરિમાળા, હિમાલય કરતાં પણ જે જૂની છે, જેનું અસ્તિત્વ છે, જેના કારણે આપણે છીએ, જેમાંથી નીકળતી નદીઓના કારણે સભ્યતા અને સંસ્કૃતિ વિકસી છે, જેના પર આચ્છાદિત વૃક્ષો છે કે જે વરસાદ લઈને આવે છે, જમીનમાં ભેજ જાળવે છે, જે થારના રણને આગળ વધતું રોકે છે. એના માટે કહેવા માટેના ફાયદાઓ માટે આખો નિબંધ લખી શકાય એમ છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોના સચિવો અને બાકીના બધાની ભેગી થઈને બનેલી એક સમિતિને એની ભલામણના આધારે નિર્ણય લઈ લીધો. ગુજરાત રાજ્ય પણ એમાં હિસ્સેદાર છે. એમણે નિર્ણય લીધો કે 100 મીટરથી નીચા હોય અને આપણે અરવલ્લી પર્વતમાળાનો હિસ્સો ગણીશું જ નહીં. હવે સર્વે શું કહે છે? જંગલનો ડેટા કહે છે કે 90% ગિરિમાળા છે એનું અસ્તિત્વ જ નહીં રહે જો તમે 100 મીટરથી નીચેના પર્વતોને ગણતા જ નથી. કેમ કે જે ટોટલ પર્વતો છે અરવલ્લીની ગિરિમાળામાં, કેમ કે જ્યાં બેસીને આ નિર્ણયો લેવાય છે, આ દેશનું સૌથી શક્તિશાળી ભવન એટલે કે રાયસીના હિલ્સ, જ્યાં રાષ્ટ્રપતિ બેસે છે. એટલે રાષ્ટ્રપતિથી લઈને એની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ગુજરાતના અરવલ્લીથી. આપણે ત્યાં તો આખા જિલ્લાનું નામ અરવલ્લી છે. ગુજરાતના અરવલ્લીથી લઈને દેશના સૌથી શક્તિશાળી વિસ્તાર સુધી પહોંચતી આખી આ પર્વતમાળા, એનો 90% વિસ્તાર, 90% પર્વતો એવા છે કે જે 100 મીટરથી નીચે છે. એના માટે એક નિર્ણય આવી જાય છે અને નિર્ણય જ્યારે લાગુ થઈ જશે ત્યારે આપણે ભૂમાફિયાઓ માટે આમ રેડ કાર્પેટ બિછાવીશું કે આવો અને તમે અરવલ્લીને સાફ કરીને જતા રહો. ઓલરેડી ત્યાં માઇનિંગ એટલું બધું થઈ ગયું છે કે જે કાગળ પર ને નકશામાં જે પહાડો હતા એ તમે ગ્રાઉન્ડ પર જાઓ તો સાવ ગાયબ થઈ ગયા છે. રાજસ્થાનને તો મોટા ભાગનું એનું બહુ જ મોટું બજેટ, મોટો હિસ્સો એવો છે જે ટુરિઝમની સાથે સાથે રાજસ્થાન કમાય છે એમાંથી છે તો કે માઇનિંગની લીઝમાંથી કમાય છે. ને ઓફિશિયલી એટલું કમાય છે તો ગેરકાયદેસર રીતે પાર્ટી કેટલું કમાતી હશે એની તમે માત્ર કલ્પના કરી શકો છો. ગુજરાત એમાંથી બાકાત નથી. ઈડરિયો ગઢ આપણી આંખોની સામે ખતમ થઈ ગયો છે. હરિયાણાની સ્થિતિ બહુ જ ખરાબ છે. દિલ્હીના AQI પર ને પ્રદૂષણ પર બધા રડી રહ્યા છે. પણ થારના રણમાંથી ઉડતી આવેલી ધૂળ એ આ AQIને ખરાબ કરવામાં કેટલું મોટું યોગદાન આપી રહી છે એના વિશે કોઈ બોલવા તૈયાર નથી. વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તો આજ પર અરવલ્લીની પહાડીઓમાંથી નીકળેલા છે. અલવરના સાંસદ છે. રાજસ્થાનની ભૂમિથી અને અરવલ્લીના મહત્વથી એ અજાણ નથી. એમને બધી જ ખબર છે અને છતાંય મારો ધર્મ શું છે મને ખબર છે પણ એમાં મારો ભરોસો નથી એવી દુર્યોધન વૃત્તિથી પીડાતા નેતાઓ કદાચ આનું કોઈ નિરાકરણ લાવી નથી શકવાના. આ વિષય થોડા દિવસમાં ચાલીને ચર્ચાઈને અટવાઈ જવાનો છે. ગુજરાતવાસીઓને એવું લાગે છે કે હરિયાણા અને રાજસ્થાનને જેટલી ચિંતા છે, કેમ કે મોટા ભાગનો હિસ્સો તો રાજસ્થાનમાંથી જાય છે, તો ચિંતા રાજસ્થાનવાળાએ કરવાની, આપણે શું કામ કરવાની? એમને ખબર જ નથી કે જે નદીઓ પેદા થાય છે, સાબરમતી, બનાસ જેવી નદીઓ છે એ ત્યાંથી પેદા થાય છે. એ અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે અને એટલા માટે નીકળે છે કેમ કે વૃક્ષો છે, વૃક્ષોથી આચ્છાદિત પહાડો છે અને એની નીચે કાણાવાળા પથ્થર આવેલા છે, એવી માટી આવેલી છે કે જે ગ્રાઉન્ડ વોટરનું રિચાર્જ કરે છે અને પછી એ વોટર ભેગું થતાં એનું વોટર ટેબલ જ્યાં જળવાય, જ્યાં ઉપર આવે ત્યાં એ ઝરણું ફૂટીને બહાર નીકળે ને પછી નદીના સ્વરૂપમાં જાય. આપણે એવું કહીએ છીએ કે નર્મદા, તાપી, મહીસાગર આ બધી રાજ્યની મોટી નદીઓને આપણી જીવાદોરી, એ બહુ મોટી નદીઓ છે અને જમીન પર વહે છે. જમીન પર એની આજુબાજુ વસતા હજારો, લાખો, કરોડો માણસોને પાણી પૂરું પાડે છે. સાબરમતી એની સામે બહુ નાની નદી છે. પણ હકીકત એ છે કે એ મોટી નદીઓ છે એની નીચે એવા પથ્થરો છે કે જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ નથી કરતા. સાબરમતી અરવલ્લીમાંથી નીકળે ને છેક દરિયામાં પહોંચે ત્યાં સુધી જેટલા વિસ્તારમાંથી પસાર થાય છે બધી જગ્યાએ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સાબરમતી કરે છે. અને આ સાબરમતી મરી જશે જો અરવલ્લી નહીં હોય. અને જો સાબરમતી મરી જશે તો આટલો આખો જે ભૂખંડ છે એ અતિશય ખરાબ હાલતમાં આવશે. કેમ કે ભૂગર્ભ જળનું રિચાર્જ નથી થતું તો ઉપર પાણી નહીં રહે, ખાલી એટલો સવાલ નથી, સમુદ્રી ખારાશ આવી જશે. એટલે આ વાત આપણે એક પેઢી પછીની કે 2 પેઢી પછીની કરીએ છીએ એટલે અત્યારે કોઈને ચિંતા નથી. પણ એક બાજુ
એ ઉદ્યોગપતિઓ માટે બધું જ નાશ કરવા માટે અને એનો વિનાશ કરવા માટે, પ્રકૃતિનો સામૂહિક સંહાર કરવા માટે તૈયાર થયેલા માણસો, એ કાળા કોટ પહેરીને બેઠેલા હોય કે પછી સફેદ ખાખી પહેરીને બેઠેલા હોય, એ બહુ જ સરળતાથી તૈયાર થઈ જાય છે. આજનો માણસ એને પોતાની રોટી સિવાય કશું જ દેખાતું નથી, કેમ કે એને તો પગમાં આવીને પડ્યું છે એની ચિંતા કરે કે આવનારી પેઢીની ચિંતા કરે, એની પાસે એનો જવાબ નથી. એની પાસે એનો જવાબ નથી કે આ ચર્ચાનો હિસ્સો નથી, કે એ પોતાનો અવાજ નથી મૂકી રહ્યો, કે એની પાસે પોતાનો ઓપિનિયન નથી. એનો મતલબ એ નથી કે એના પર એની અસર નથી થવાની. અસર તો બધા પર સરખી થવાની છે. તમે એ ચર્ચાનો હિસ્સો હતા કે નહોતા, તમે ચૂપ રહ્યા અને તમે એ ઘટનાક્રમને ન રોકી શક્યા તો એનાથી તમે બચી જશો એવી હાલત તો આવવાની નથી કે ભાઈ હું તો આમાં ભાગ જ નહોતો લીધો, મેં આમાં તો હું કેવી રીતે ભોગ બનું. તમે ભાગ લેશો કે નહીં લો, ભોગ તો બધાએ બનવાનું છે. એક બાજુ સરકારો પોતાની આંખોના દેખતા, રિપોર્ટર્સ કલેક્ટિવનો હમણાંનો જ રિપોર્ટ છે ગુજરાતના લેન્ડ પાર્સલ, એમાં જે દાવો કરવામાં આવ્યો છે એ પ્રમાણે ફોરેસ્ટના પાર્સલ્સ, બહુ જ બધી વનની એવી જગ્યા કે જે ગ્રીન ક્રેડિટ માટે અથવા વૃક્ષો ઉછેરવા માટે આપવાની હતી, એ અદાણીને આપવાની હોવાથી સરકારે એમાં લખીને આપી દીધું લેખિતમાં કે અહીંયા કોઈ વૃક્ષો ઉગાડવા માટે તૈયાર નથી ને એટલા જ માટે આ જમીન અમે આપી દઈશું, અથવા આ જમીનને અમે હવે ફોરેસ્ટમાં રાખવા તૈયાર નથી, આપણે જંગલો ખાલી કરવા તૈયાર થઈ જઈએ છીએ, કેમ કે એમાં વ્યક્તિગત અને દેશના આર્થિક ફાયદા આપણને દેખાય છે.